હેલો એવરીવન, ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં આજે લેક્ચર નંબર 15। આજે આપણે સંખ્યાત્મક ગુણધર્મમાં બીજો એક અગત્યનો ગુણધર્મ ઉત્કલન બિંદુમાં ઉન્નયન મતલબ વધારો જોઈશું, જે ઇપિલેસ્કોપી તરીકે પણ ઓળખાય છે। તો આપણને ખબર છે કે જેમ જેમ પ્રવાહીનું તાપમાન વધારવામાં આવે તેમ તેમ પ્રવાહીમાંથી બાષ્પ બનવા લાગે, બાષ્પનું પ્રમાણ વધતું જાય। एक समय एवो आवशे कि कोई चौक्कस तापमाने प्रवाही उकळवा मांडशे अने जे तापमाने प्रवाही उकळे ए वखते प्रवाहीनुं बाष्पनुं दबाण एक वातावरण दबाण जेटલું अथवा 1.013 बार जेटલું थाय ए तापमाने एनुं उत्कलन बिंदु कहेवाय छे। तो सौथी पहेला आपणे शुं लखीशुं? उत्कलन बिंदुनी व्याख्या। जे तापमाने प्रवाहीनी बाष्पनुं दबाण अथवा एने आपणे शुं कहीए? बाष्प दबाण। जे तापमाने प्रवाहीनी बाष्पनुं दबाण एक वातावरण दबाण जेटલું अथवा 1.013 बार जेटલું થાય। एक वातावरण बराबर 1.013 बार बराबर। एक वातावरण रखेला था 1.013 बार એટલે જે તાપમાને પ્રવાહીની બાષ્પનું દબાણ એક વાતાવરણ દબાણ જેટલું અથવા બારમાં કહીએ તો 1.013 બાર જેટલું થાય। તે તાપમાનને તે પ્રવાહીને શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। તાપમાને તે પ્રવાહીને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય। જે તાપમાને પ્રવાહીની બાષ્પનું દબાણ एक वातावरण दबाण जेटલું થાય अथवा 1.013 बार जेटલું થાય तापमान શું કહેવાય? પ્રવાહીનું ઉત્કલન બિંદુ। मतलब આ જે તાપમાને પ્રવાહી ઉકળશે અને એની બાષ્પનું દબાણ આટલું થશે, એક વાતાવરણ દબાણ જેટલું થશે। દાખલા તરીકે પાણી છે, તો પાણીને આપણે ગરમ કરીએ, પાણીને આપણે શું કરીએ? ગરમ કરીએ તો એ 373.15 કેલ્વિન તાપમાન, કેટલું? 373.15 કેલ્વિન તાપમાને ઉકળશે અને એ વખતે એની બાષ્પનું દબાણ એક વાતાવરણ દબાણ જેટલું હશે, એક વાતાવરણ દબાણ જેટલું અથવા 1.013 બાર જેટલું હશે। એટલે આ તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે। એટલે આપણે કહીએ છીએ પાણી ઉત્કલન બિંદુ કેટલું? 373.15 કેલ્વિન અથવા સેલ્સિયસમાં હોય તો 100 સેલ્સિયસ। સેલ્સિયસના કેલ્વિનનું કન્વર્ઝન આપણને ખબર જ હશે। સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273.15 ઉમેરવાના અથવા ફક્ત 273 ઉમેરો તો પણ ચાલે। સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવા કેટલા ઉમેરવાના? સેલ્સિયસમાં જે તમારું ટેમ્પરેચર હોય એની અંદર 273.15 ઉમેરવાના। જેમ કે આ 100 સેલ્સિયસ છે પ્લસ 273.15 તો કેટલા થાય? 373.15 બરાબર। એટલે આ પાણી શું છે? ઉત્કલન બિંદુ। વ્યાખ્યા બાઈ ગઈ બરાબર છે। એટલે પાણીને આપણે ગરમ કર્યું તો એ પ્રવાહી કયા તાપમાને ઉકળ્યું? 373.15 કેલ્વિન તાપમાને અને એ વખતે એની બાષ્પનું દબાણ કેટલું થયું? એક વાતાવરણ દબાણ જેટલું બરાબર। એટલે આ તાપમાનને શું કહેવામાં આવે? ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે। પરંતુ જ્યારે આ શુદ્ધ દ્રાવક, પાણી એ ફક્ત દ્રાવક તરીકે વર્તે તો શુદ્ધ શું છે હોય? દ્રાવક છે। તો આ શુદ્ધ દ્રાવકમાં જ્યારે કે બાષ્પશીલ શુદ્ધ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે તો શું થાય? તો આપણે જોયેલું છે કે ભાઈ શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે તો પહેલું એનું બાષ્પ દબાણ ઘટે અને બીજું ઉત્કલન બિંદુમાં વધારો થાય। ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો। ઉદાહરણ તરીકે જોઈએ, હવે જે પાણી છે એ પાણીમાં હું ખાંડ નાખું, ખાંડ જેને આપણે સુક્રોઝ તરીકે પણ ઓળખીએ છીએ, શું કહીએ આપણે એને? સુક્રોઝ। પાણીમાં ખાંડ ઉમેરીએ તો હવે આ જે દ્રાવણ બન્યું એ દ્રાવણ 373.15 કેલ્વિન તાપમાને ઉકળી અને એનું બાષ્પ દબાણ એક વાતાવરણ દબાણ જેટલું નહીં થાય। મતલબ હવે તમે અબાષ્પીય દ્રાવ્ય અંદર ઓગાળ્યું પછી તમે એને ગરમ કર્યું તો એ 373.15 કેલ્વિન તાપમાને એની બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું નહીં થાય બરાબર। એટલે એને શું કરવું પડશે? 373.15 કેલ્વિન કરતા વધારે ગરમ કરવું પડશે।
આના કરતા શું કરવું પડશે? વધારે તાપમાને ગરમ કરવું પડશે. અને વધુ તમે જે તાપમાન આપો એ તાપમાને આપણે શું કહીશું? ઉત્કલન બિંદુમાં ઉન્નયન અથવા શું કહીશું એને? વધારો. તો આ જે અંદર તમે ખાંડ નાખી પાણીમાં, બરાબર, અને પછી દ્રાવણ બન્યું એ લગભગ 373.52 કેલ્વિન તાપમાને ઉકળશે. કેટલા તાપમાને? 373.52 કેલ્વિન તાપમાને. એટલે દ્રાવણ કેવું અહીંયા હોવું જોઈએ? અહીંયા 1 મોલ સુક્રોઝ ને 1000 ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવ્યું હોય. આ શુદ્ધ દ્રાવક કેટલો? 1000 ગ્રામ. એમાં કેટલો સુક્રોઝ? 1 મોલ ઓગાળ્યો. 1000 ગ્રામ મતલબ શું કહેવાય એને? 1 કિલોગ્રામ. તો આપણને હવે 1 મોલ પ્રતિ કિલોગ્રામ. તો તમને ખબર એ કયો એકમ થાય? મોલાલિટી. એકમ તમને ખબર એ કયો થાય? મોલાલિટી. જેને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. તો એને શું કહેવાય? મોલ પ્રતિ કિલોગ્રામ. 1000 ગ્રામ એટલે કિલોગ્રામ કહેવાય, તો મોલ પ્રતિ શું છે? કિલોગ્રામ. તો આનું 1 મોલ દ્રાવણ લઈએ તો એ દ્રાવણ 373.15 કેલ્વિન તાપમાને ઉકળી 1 માત્ર દબાણ જેટલું બાષ્પીભવન આપતું નથી. તો આટલું દબાણ કરવા માટે કેટલા તાપમાને ગરમ કરવું પડશે? 373.52 કેલ્વિન તાપમાને. એટલે આના કરતા થોડા વધારે તાપમાને એ ઉકળી અને એનું બાષ્પનું દબાણ 1 વાતાવરણ જેટલું થાય. તો અહીંયા જે વધુ તમે તાપમાન આવ્યું એ તાપમાનને ઉત્કલન બિંદુમાં શું કહેવામાં આવે? ઉન્નયન. અથવા ઉત્કલન બિંદુમાં શું કહેવામાં આવે? વધારો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ઓકે. હવે આ પણ શેના પર આધારિત છે? તો સંખ્યાત્મક ગુણધર્મ આપણે જોયું છે કે દ્રાવ્યના સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખે, એના સ્વભાવ પર આધાર રાખતું નથી. જેમ બાષ્પ દબાણનો ઘટાડો એ સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખે, એમ ઉત્કલન બિંદુ ઉન્નયન પણ શેના પર આધાર રાખે? સંખ્યા કણોની સાંદ્રતા એની સ્વભાવ પર આધાર રાખતું નથી. ઓકે, ચલો આ વાત ઉત્કલન બિંદુમાં ઉન્નયનની થોડું જોયું. હવે આલેખ દ્વારા સમજ મેળવીએ. આલેખ જોઈએ. અહીંયા આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દર્શાવશું. તાપમાન હંમેશા કેલ્વિનમાં લઈશું. શેમાં લઈશું? કેલ્વિન. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દર્શાવીશું. આમાં દર્શાવ્યું શુદ્ધ દ્રાવક માટે. આલેખ શેમાં દર્શાવ્યું? શુદ્ધ દ્રાવક માટે. બરાબર? એટલે કે બાષ્પ દબાણ તાપમાન વધે એમ બાષ્પ દબાણ શું થાય? વધે. કોઈ પણ બિંદુએ તમે ચેક કરીને જોઈ શકો છો કે બાષ્પ દબાણ શું થશે? તાપમાન વધે એમ વધારો થશે. જેમ કે આ કોઈ પોઈન્ટે ચેક કરી તો તાપમાન આટલું છે, બાષ્પ દબાણ આટલું છે. ચલી ઉપર જઈ લાલે, સમજો આ પોઈન્ટે આવ્યું તો તાપમાન આથી વધ્યું તો બાષ્પ દબાણમાં શું થાય? વધે. તો તમે કોઈ પણ બિંદુએ ચેક કરી શકો છો. હજુ કોઈ આ બિંદુએ ચેક કરીએ તો અહીંયા આપણે જોવા મળે તાપમાન વધ્યું તો બાષ્પ દબાણ શું થઈ ગયું? વધ્યું. એટલે આપણા માટે મેં શુદ્ધ દ્રાવક માટે દોર્યું. બીજું દોરીએ દ્રાવણ માટે. આપણા માટે દ્રાવણ માટે દોર્યું. દ્રાવણ આપણે એવું થશે, પણ તમે એ વસ્તુ આગળ સમજ્યા છો કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું બાષ્પીભવન કેવું હોય? ઓછું હોય. એટલે આ આલેખમાં અહીંથી નીચે દર્શાવ્યો છે. બરાબર છે? એ આપણે દર્શાવી દઈએ. પહેલો આલેખ કોના માટે છે? શુદ્ધ દ્રાવક માટે. આ જે આલેખ દર્શાવ્યો છે કોના માટે? શુદ્ધ દ્રાવક માટે. અને આ જે નીચે દર્શાવ્યો છે કોના માટે છે? દ્રાવક માટે. કોના માટે છે? દ્રાવક માટે. ચલો હવે સમજો કે અહીંયા વાતાવરણ દબાણ જે છે એક વાતાવરણ જેટલું થાય છે. અહીંયા એક વાતાવરણ દબાણ મળે તો આપણે ગ્રાફ લંબાઈ અહીંથી લંબાઈ. તો હવે જુઓ અહીંયા શુદ્ધ દ્રાવકનું બાષ્પીભવન એક વાતાવરણ છે અને દ્રાવણનું પણ કેટલું છે? એક વાતાવરણ છે. લંબાઈએ તો બંનેનું ખબર પડે. તો એ જ રીતે બંનેને x અક્ષ પર લંબાઈએ તો આપણે એના પર તેનું તાપમાન મળશે. આ લંબાઈએ નીચે તો શું મળે? આપણે એનું તાપમાન મળ્યું. બરાબર? આ બ્લુ લાઈન મેં સમજાવ્યું ફક્ત સમજ માટે કે તાપમાન વધે એમ બાષ્પ દબાણ વધે છે. બરાબર? એની વાત કરી. આપણા માટે મેન અગત્યનું આ છે. અહીંયા જોઈશું. તો આ જે છે એ કોનું તાપમાન મળ્યું? શુદ્ધ દ્રાવકનું મળ્યું. કોનું મળ્યું? શુદ્ધ દ્રાવકનું. જેને આપણે TB0 તરીકે ઓળખીશું. B એટલે બોઇલિંગ માટે, ગરમ કરવા માટે TB0. અને આને શું કહીશું? આપણે TB કહીશું, જે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે.
જ્યાં TB0 શું હતું? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. અને TB કોનું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. કોનું છે યાર? દ્રાવણનું. TB0 શુદ્ધ દ્રાવકનું છે અને TB કોનું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. તો તમે હવે આ ગ્રીન પેનથી મેં જે આલેખ કર્યો એ ધ્યાનમાં રહ્યો અત્યારે હવે, બરાબર? કે જ્યારે શુદ્ધ દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પીભવન એક વાતાવરણ દબાણ થાય એ વખતે બંનેના ટેમ્પરેચર આપણે x અક્ષ પર જોઈએ. તો અહીંયા આ ટેમ્પરેચર કોનું છે? શુદ્ધ દ્રાવકનું. આ તાપમાને દબાણ એક વાતાવરણ દબાણ દીધું છે અને TB જે દર્શાવ્યો છે આ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ દીધું થાય. તો તમે સરળતાથી કહી શકો આલેખ પરથી કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે અને દ્રાવણનું કેવું છે? વધારે છે. x અક્ષ પર જે માપે છે મૂલ્ય શું થાય? વધતું જાય. એટલે એના કરતા મૂલ્ય વધારે છે. તો TB નું મૂલ્ય વધારે છે કોના કરતા? TB0 કરતા. તો આના પરથી આપણે કહી શકીએ કે જ્યારે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીએ તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય છે. બરાબર? ઓકે. હવે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવણની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. કે ડેલ્ટા TB ચલે શું છે? m છે. ડેલ્ટા TB ચલે છે m. આવું પ્રાયોગિક પરિણામ આધારે દર્શાવેલું છે, નક્કી કરેલું છે. ડેલ્ટા TB ચલે છે m. આ સ્મોલ m એટલે શું છે? મોલાલિટી. બરાબર? ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એ શું છે? મોલાલિટીના સમપ્રમાણમાં છે. હવે ડેલ્ટા TB એટલે આપણે શું લખી શકીએ? ડેલ્ટા TB બરાબર આવું લખાય. આ બેનો તફાવત મારશો તો ડેલ્ટા TB. તો વધારે મૂલ્ય કયું છે? TB. તો TB માઈનસ શું લખાય? TB0. વધારેમાંથી ઓછું શું કર્યું? બાદ કર્યું. આ ધ્યાન રાખજો. ડેલ્ટા TB એટલે શું છે? ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉત્કલન બિંદુમાં થતો વધારો. શું છે? ઉત્કલન બિંદુ થતો વધારો. TB શું છે? અહીંયા લખ્યું છે કોનું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. TB0 કોનું છે? દ્રાવકનું ઉત્કલન બિંદુ. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. આ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો અહીંયાથી ચલે છે કાઢી તો કોઈ અચળાંક મૂકવો પડે. તો ડેલ્ટા TB TB into m. શું છે? ડેલ્ટા TB TB into m. અમે અહીંયા ચલે છે કાઢીને અચળાંક TB મૂક્યો. જ્યાં TB શું છે? તો ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અથવા એને મોલર ઉન્નયન અચળાંક. ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક, મોલર ઉન્નયન અચળાંક અથવા એને કૌથનાંક અચળાંક. કૌથનાંક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. અથવા આજે નામ લખ્યું તેના પરથી ઇબ્યુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇબ્યુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો ઉત્કલન બિંદુ વ્યાખ્યા જોઈ લો. બરાબર? અબાષ્પશીલ દ્રાવ્ય નાખીએ તો શું થાય એ પણ ધ્યાનમાં રાખો. સૂત્ર જુઓ, આલેખ જુઓ. હજુ થિયરી બાકી છે. બરાબર? આ જોઈ નોંધી લો, પછી આગળ થિયરી જોઈએ. ચલો સૂત્ર આપણે હમણાં જોયું કે ડેલ્ટા TB = KB * m. અને ડેલ્ટા TB આવું લખી શકાય TB - TB0. હવે ડેલ્ટા TB શું છે? ઉત્કલન બિંદુમાં ઉન્નયન, વધારો અથવા ફેરફાર. TB દ્રાવણનું ઉત્કલન બિંદુ. TB0 શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. બરાબર? હવે આ સમીકરણ પરથી મારે KB નો એકમ જોઈએ છે. બરાબર છે? KB નો એકમ શું છે? તો આપણે KB ને કેવા સમીકરણ પર તારવી શકીએ. સમજો આના પરથી હું KB ને કરતા બનાવી દઉં તો શું થાય? આ m નો છેદમાં આવે કોના? ડેલ્ટા TB ને. તો ડેલ્ટા TB ભાગ્યા શું લખાય? m. KB ડેલ્ટા TB और ડેલ્ટા TB શું છે? ઉત્કલન બિંદુમાં ફેરફાર. એટલે તાપમાન આધારે. તો તાપમાન આપણે કઈ એકમમાં લીધું છે? કેલ્વિન. તેને એકમ શું થાય? કેલ્વિન. બરાબર? નીચે મોલાલિટી છે, સ્મોલ m, મોલાલિટી. તો આપણને ખબર છે કે મોલાલિટી શોર્ટમાં શું કે મોલાલિટી બરાબર મોલ પ્રતિ કિલોગ્રામ. શું લખીએ છીએ? મોલાલિટી બરાબર મોલ પ્રતિ કિલોગ્રામ. 1 મોલ દ્રાવ્યનો જથ્થો આપણે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળીએ તો દ્રાવણની સાંદ્રતા શું કહેવાય? મોલાલિટીમાં કહેવાય. તો
तो नीचे लखो मोलारिटी बराबर શું લખો મોલ પ્રતિ કિલોગ્રામ, મોલ પ્રતિ કિલોગ્રામ, મોલ પ્રતિ કિલોગ્રામ। તો આ છેદો છે ક્યાં જશે અંશમાં, માટે કેબી નો એકમ આપણને શું મળશે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ની જોડે આવશે અંશમાં કિલોગ્રામ પ્રતિ, છેદમાં શું બાકી રહ્યું મોલ। તો કેબી નો એકમ કેમ પૂછે તો આપણને ખબર પડી જાય કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ, કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ, બરાબર। જેને આપણે આમ પણ લખી શકીએ કે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ, આ રીતે પણ દર્શાવી શકીએ। ઓકે, હવે કેબીના એકમની વાત, અહીંયા તમારે એકમ તારવવાની જરૂર નથી, ફક્ત કેબીનો એકમ લખવાની વાત, કેબીનો એકમ આ છે। ચલો અહીંયા હવે આ સૂત્રમાં આગળ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ, મોલાલિટી છે તો મોલાલિટીનું આખું સૂત્ર તમને ખબર છે, આપણે મૂકી દઈએ। શું સૂત્ર છે 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ, કોનું છે દ્રાવકનું દળ, જેને સંજ્ઞામાં લખીએ તો આ રીતે લખાય ડેલ્ટા ટી નો કેબી તો જ ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ, જેને આપણે W2 વડે દર્શાવીએ છીએ ને, આપણે W2 વડે દ્રાવ્યનું આણ્વીય દળ, જેને આપણે M2 વડે દર્શાવીએ, કોના વડે M2 વડે, ગુણ્યા દ્રાવકનું દળ, જેને આપણે W1 વડે દર્શાવીએ। તો આ પડી ગયું આપણને ડેલ્ટા ટીબી શોધવાનું એક સૂત્ર, બરાબર। ડાયરેક્ટ આ સૂત્રથી શોધી શકાય, અહીંયા આપણે મોલારિટી ખબર હોય તો આપણે મોલારિટી શોધી લઈએ, તો ડેલ્ટા ટીબી = કેબી ઇન્ટુ એમ પરથી આપણને ડેલ્ટા ટીબી મળી શકે, અથવા ડાયરેક્ટ આ સૂત્ર પર આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ફરી એકવાર મોલારિટીનું સૂત્ર શું છે, મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ, બરાબર। આ મોલારિટી સૂત્ર છે। હવે જો આ મૂલ્ય અહીંયા ગ્રામમાં જ છે અને ઉપર એ ગ્રામમાં છે, બરાબર। જો અહીંયા કિલોગ્રામમાં લખ્યું હોય તો ઉપર 1000 લખવાનું થતા નથી, એ કિલોગ્રામમાંથી આપણે ગ્રામમાં ફેરવીએ તો ઉપર શું લખ્યા 1000 લખ્યા। આના પરથી સૂત્ર મેળવી શકાય ડાયરેક્ટ, જો મોલ પ્રતિ કિલોગ્રામ, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, તો આ મોલની જગ્યાએ વજન ભાગ્યા આણ્વીય દળ ભાગ્યા દ્રાવક દળ કિલોગ્રામમાં, અને જો કિલોગ્રામમાં ને ત્યાં ગ્રામમાં લખે તો ઉપર શું લખવા પડે 1000 લખવા પડે। મોલારિટી સૂત્ર આપણે પહેલા ચર્ચા કરી છે, તમને ખબર જ હશે, છતાં તો તમને રિમાઇન્ડ કરાવ્યું। તો ક્યાં ડેલ્ટા ટીબી, આ સૂત્ર પરથી એમ કે દ્રાવ્યનું આણ્વીય દળ શોધો, ડેલ્ટા ટીબી આપેલો હોય તો તમે M2 નો કરતા બનાવીને શોધી શકો છો। તો શું કરીશું આપણે એક્સચેન્જ ઓવર, M2 ઉપર લઈશું, ડેલ્ટા ટીબી નીચે આ દઈશું, તો M2 = કેબી ઇન્ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા, હવે નીચે કોણ આવી ગયું ડેલ્ટા ટીબી ગુણ્યા દ્રાવકનું દળ, પણ અહીંયા શેમાં છે ગ્રામમાં, આ ગ્રામમાં આ ગ્રામમાં, કેમ કે ઉપર 1000 લખેલા ગ્રામમાં છે, 1000 ના લખેલા શેમાં લખવાનું કિલોગ્રામ। તો આણ્વીય દળ પણ આ પરથી આપણે શોધી શકીએ છીએ। તો કોઈ પણ પૂછી શકે આણ્વીય દળ આપેલું હોય, ડેલ્ટા ટીબી આપેલું હોય, તો દ્રાવ્ય કે દ્રાવકનું વજન પૂછે તો આપણે એ પણ શોધી શકીએ છીએ। યાદ રહેશે સમીકરણ, સરસ, ચલો યાદ રાખવાનું। હવે મોટા ભાગે દાખલાઓમાં કેબી નું મૂલ્ય આપેલું હોય છે, પણ ક્યારેક કેબી નું મૂલ્ય ના આપ્યું હોય તો આપણે કેબી નું મૂલ્ય શોધવા માટે એક સૂત્ર છે, રેર કેસમાં ક્યારેક જરૂર પડે, બરાબર, જે આપણે નોંધી રાખીશું। કેબી = R ગુણ્યા M1 ગુણ્યા TB02 ભાગ્યા 1000 ગુણ્યા ડેલ્ટા H વેપોરાઇઝેશન, 1000 ગુણ્યા ડેલ્ટા H વેપોરાઇઝેશન, આ એક સમીકરણ છે કેબી શોધવાનું। R એટલે સાર્વત્રિક વાયુ અચળાંક, આપણને ખબર છે, તેનું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ, બરાબર, અથવા કેલરી પ્રતિ કેલ્વિન મોલ, કેલરીમાં 2 કેલરી જેટલું છે, કેટલું છે 2 કેલરી પ્રતિ કેલ્વિન મોલ। આ દ્રાવકનું આણ્વીય દળ છે, કોનું દ્રાવકનું, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ Tb0 આપણે આગળ જોયું, પણ ડેલ્ટા H વેપોરાઇઝેશન એટલે બાષ્પાયન એન્થાલ્પી, શું કહેવાય ડેલ્ટા H વેપોરાઇઝેશન ને બાષ્પાયન એન્થાલ્પી, બાષ્પાયન એન્થાલ્પી, જે
जूल प्रति मोल एकमમાં હોઈ શકે, કેલરી પ્રતિ મોલ એકમમાં હોઈ શકે, કિલો જૂલ પ્રતિ મોલ, કિલો કેલરી પ્રતિ મોલ એકમમાં હોઈ શકે, બરાબર। બાકીના તમને ખબર છે આ શું કીધું, સાર્વત્રિક વાયુ રચના જેનું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ અથવા 2 કેલરી પ્રતિ કેલ્વિન મોલ। આની અંદર ખબર છે શુદ્ધ દ્રાવક ઉત્કલન બિંદુ આપણને આપેલું હોય તો ડેલ્ટા એચ પણ આપેલો હોય તો આપણે કેબી શોધી શકીએ છીએ, બરાબર। યાદ રહેશે તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું। ઘણી એવું બને कि डेल्टा एच वेपोराइजेशन आ बाष्पायन एंथैल्पी નું મૂલ્ય ના આપેલું હોય, બરાબર। હા, બાષ્પાયન એન્થાલ્પી એની વ્યાખ્યા પર આપણે આપી શકીએ કે 1 મોલ પદાર્થને 1 મોલ પદાર્થને ગરમ કરી બાષ્પમાં રૂપાંતર કરવા માટે ગરમ કરી શેમાં બાષ્પમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઊર્જા જેને આપણે શું કહીશું બાષ્પાયન એન્થાલ્પી। એટલે પદાર્થ કેટલો હોય છે 1 મોલ, એટલે એકમમાં આપણે પ્રતિ મોલ લખેલું છે, બરાબર। પણ ક્યારે એ ના આપેલું હોય 1 મોલ પદાર્થની જગ્યાએ સમજો ગ્રામમાં પદાર્થ આપેલો હોય છે તો કોઈ ગ્રામમાં પદાર્થ આપ્યો હોય કે 1 ગ્રામ પદાર્થને ગરમ કરી બાષ્પમાં રૂપાંતર કરવું હોય તો એને આપણે લેટન્ટ હીટ તરીકે ઓળખીશું। શું કહેવાય એને? લેટન્ટ હીટ। તો લેટન્ટ હીટ પરથી આપણે ડેલ્ટા એચ શોધી શકીએ છીએ કે ડેલ્ટા એચ બરાબર લેટન્ટ હીટ આમે લખી છે એલબી શું છે લેટન્ટ હીટ બરાબર ગુણ્યા આણ્વીય દળ। આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ડેલ્ટા એચ શોધી શકીએ છીએ, બરાબર। આ જે મોલ 1 મોલ પદાર્થને ગરમ કરવા માટે ડેલ્ટા એચ હોય આ એન્થાલ્પીનું મૂલ્ય તો લેટન્ટ હીટ માટે શું આવે 1 ગ્રામ પદાર્થને ગરમ કરી તેનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્મા, બરાબર। એને લેટન્ટ હીટ ઓફ ઇવેપોરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે। તો ગ્રામ ગુણ્યા આણ્વીય દળ કરો એટલે મોલમાં ફેરવાઈ જાય એટલે શું મળી જાય આપણને ડેલ્ટા એચ મળી જાય, બરાબર। આ કિસ્સામાં મોટા ભાગે કેબી નું મૂલ્ય દાખલામાં આપેલું જ હોય, ના આપે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ। એટલે બીજું એક સૂત્ર પણ છે કેબી શોધવાનું डायरेक्ट लेटન્ટ हीटમાં તો kb = 0.002 બરાબર। kb બરાબર 0.002 into T02 અહીંયા T02 मतलब શુદ્ધ દ્રાવક ઉત્કલન બિંદુ છે ભાગ્યા LV લેટન્ટ હીટ શું છે લેટન્ટ તો kb = 0.002 ગુણ્યા T02/LV શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે આ લેટન્ટ હીટ ઓફ ઇવેપોરાઇઝેશન, બરાબર। તો આના પરથી આપણે કેવી શોધી શકીએ છીએ અને આ જે LV છે લેટન્ટ હીટ નો એકમ કેલરી પ્રતિ ગ્રામ અથવા જૂલ પ્રતિ ગ્રામ અથવા કેલરી પ્રતિ કિલોગ્राम अथवा जूल प्रति किलोग्राम गमे ते होई सके जूल किलो जूल ग्राम किलोग्राम में कन्वर्ट करी शकाय, बराबर। अन जूल मांथी कैलरी में जवो आपने खबर छे 4.100 ने 84 जूल बराबर 100 छे कैलरी। आ कन्वर्जन याद राखવાનું 4.184 जूल बराबर શું થાય 1 कैलोरी છે, बराबर છે। આ ઉત્કલન બિંદુમાં જે ઉન્નયન થાય વધારો એ શોધવા માટે બે પદ્ધતિઓ છે લેન્સ બર્જસ મેથડ પહેલી મેથડ છે લેન્સ બર્જર મેથડ અને બીજી છે ક્વાર્ટેલ મેથડ। બીજી કઈ છે ક્વાર્ટેલ્સ મેથડ। પહેલી છે લેન્સ બર્જસ મેથડ અને બીજી છે ક્વાર્ટેલ્સ મેથડ। આ બે કઈ મેથડ છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન શોધવા માટેની બે મેથડ છે અને જનરલી જે બી દળ આપણને આપ્યું હશે તે પાણીમાં બનાવેલું હશે એટલે શુદ્ધ દ્રાવક તરીકે પાણી હશે, બરાબર। એટલે આપણને ઉત્કલન બિંદુ ખબર જ હોય કે 373.15 કેલ્વિન, બરાબર। અને એના માટે કેબી પાણી માટે kb = 0.52 અને kb ને કપાવે છે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ તો શું લખીશું કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ। આજે પાણી માટે kb નું મૂલ્ય જનરલી આપ્યું હશે પણ ના આપ્યું હોય તો પાણી માટે યાદ રાખીશું 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ। ઓકે। તો આ થિયરી છે ઉત્કલન બિંદુમાં વધારો એટલે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન। જોઈ લો સૂત્રો એકમો, બરાબર છે।
નાખી દે એટલે શું લખવાની થાય યાદ રાખવાની સૂત્રો પણ યાદ રાખવાના દાખલા માટે અગત્યના છે તો આ જોઈ લો નોંધી લો પછી આપણે દાખલા જોઈએ चलो ये पहलो दाखलो लख्यो छे 18 ग्राम ग्लूकोज ने 1 किलोग्राम पानी में एक पात्र में ओगाड़े छे अहींया ग्लूकोज जे तमे ओगाड्यो बराबर ए तमारो द्राव्य छे अबाष्पशील द्राव्य केवो छे द्राव्य पण केवो अबाष्पशील 1 किलोग्राम पानी में ओगाड्यो पानी એટલે તમારું શું છે શુદ્ધ દ્રાવક શું છે શુદ્ધ 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે એટલે કે આટલું દબાણ જે વાતાવરણ દબાણ જેટલું છે બરાબર 1.0 એક વાતાવરણ દબાણ જેટલું છે 1.013 બાર દબાણ થાય તો કયા તાપમાને દબાણ આટલું થશે મતલબ દ્રાવણનું તાપમાન આપણે શોધવાનું છે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુ TB શોધવાનું છે હવે એના સમજતા પાણી કયા તાપમાને એટલે દ્રાવણનું શોધવાનું ગ્લુકોઝ નાખ્યા પછી જે દ્રાવણ રહ્યું એમાંથી એ પાણી કયા તાપમાને ઉકળશે આપણે એવું કહીએ છીએ કે શુદ્ધ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીએ બરાબર તો અંદર બાષ્પ દબાણ ઘટે ઉત્કલન બિંદુ વધે બરાબર છે પણ એમાં પણ જે બાષ્પ હોય કોની ફક્ત દ્રાવકની જ હોય કારણ કે દ્રાવ્ય તો કેવો છે અબાષ્પશીલ બરાબર એટલે આપણે દ્રાવક ઉત્કલન બિંદુ શોધવાનું છે ચલો ગ્લુકોઝ C6H12O6 એનું આણીદર આપણે સરળતાથી શોધી શકીએ આપણને કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન બધાનો પ્રભાવ આપેલો અને આપણે એનું આણીદર શોધી શકીએ બરાબર તો સૌથી પહેલા આપણે મોલ શોધી કાઢીએ તો ગ્લુકોઝના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ વજન કેટલું આપી છે 18 ભાગ્યા એનું આણ્વીય દળ કેટલું 180 18 ભાગ્યા 180 એટલે 0.1 શું મળે આપણને મોલ મળી ગયો ચલો હવે ડાયરેક્ટ સૂત્ર મૂકીએ ડેલ્ટા TB = kb * m ડેલ્ટા TB = kb * m kb આપેલો છે પાણી માટે kb આપણે આગળ વાત કરી હતી 0.52 ગુણ્યા મોલાલિટી આ સ્મોલ m શું છે મોલાલિટી જેનો શોર્ટમાં મોલ પ્રતિ કિલોગ્રામ લખી શકીએ શું લખી શકીએ મોલ પ્રતિ કિલોગ્રામ વ્યાખ્યા આપણે જોઈ લીધી મોલ પ્રતિ કિલોગ્રામ કેટલા મોલ છે 0.1 આ દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામ 0.1 ભાગ્યા કેટલા કિલોગ્રામ છે 1 કિલોગ્રામ ભાગ્યા 1 તો 0.1 ભાગ્યા એટલે 0.1 તો 0.52 ગુણ્યા 0.1 તો 0.052 કેલ્વિન આ મળી ડેલ્ટા TB અને ડેલ્ટા TB એટલે શું છે ઉત્કલન બિંદુમાં થતો વધારો ઉત્કલન બિંદુમાં થતો વધારો શું ઉત્કલન બિંદુમાં થતો વધારો હવે ઉત્કલન બિંદુનો વધારો મળી ગયો આપણે શોધવાનું દ્રાવણનું ઉત્કલન બિંદુ TB શોધવાનું છે તો આ સૂત્ર પણ આપણી પાસે છે ડેલ્ટા TB = TB - TB0 તો આપણે એનો ઉપયોગ કરીશું જ્યાં ડેલ્ટા TB શું છે ઉત્કલન બિંદુનો વધારો TB શું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ TB0 શું છે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ શુદ્ધ દ્રાવક તરીકે પાણી છે એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ આપણને ખબર જ હોય કેટલું છે 373.15 એ આપેલું ના હોય તો આપણે સમજવાનું કે જ્યારે દ્રાવણ પાણીમાં બનાવ્યું હોય કોઈ દ્રાવ્ય પદાર્થ પાણીમાં ઓગાળ્યો હોય તો શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે પાણી ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન ચલો વધારો કેટલો આવ્યો 0.052 TB માઈનસ શુદ્ધ દ્રાવક એટલે પાણી ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન આ બાજુ લાવીએ બરાબર છે તો માઈનસ માંથી શું થાય પ્લસ થાય બંને સરળ કરો તો તમને શું પડી જાય TB 373.202 કેલ્વિન પર ચલો 373.202 કેલ્વિન આ મળ્યું દ્રાવણનું ઉત્કલન બિંદુ તો તમે જોઈ શકો છો શુદ્ધ દ્રાવક તરીકે પાણી હતું એનું ઉત્કલન બિંદુ કેટલું હતું 373.15 એનાથી વધીને દ્રાવણનું કેટલું થઈ ગયું 373.202 કેલ્વિન એટલે આપણે કહી શકીએ કે જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં એટલે કે પાણીમાં અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે ગ્લુકોઝ ઓગાળીએ તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય જે 373.15 હતું એના કરતાં કેટલું થઈ ગયું 373.202 કેલ્વિન તો આગળ આપણે થિયરીમાં પણ જોયું હતું કે અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીએ તો આનું દબાણ જે તમારું દ્રાવણ બન્યું એનું બાષ્પ દબાણ આટલું કરવું હોય 1.013 બાર અથવા એક વાતાવરણ તો એને પાણીના ઉત્કલન બિંદુ કરતાં વધારે ગરમ કરવો પડે તો આપણે કેટલો ગરમ કરવો પડે 373.202 કેલ્વિન સુધી આના કરતાં મૂલ્ય વધારે છે એટલે આપણે કહી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બંધ દ્રાવણનું ઉત્કલન બિંદુ શું થાય વધે છે
ઓકે, દાખલો ખૂબ સરળ છે એટલે આપણે સૂત્ર યાદ રાખવાનું સરળતાથી આપણે શોધી શકીએ. હવે અહીંયા તમે ડાયરેક્ટ આખું મોલારિટી સૂત્ર પણ મૂકી શકો. બરાબર, સમજો તમારે આ આપ્યું હોય અને એવું કીધું હોય કે આણ્વીય દળ શોધો, તો પછી મોલારિટીનું આખું સૂત્ર આપણે મૂકવું જ પડે અહીંયા. અને મોલારિટીનું આખું સૂત્ર આપણને ખબર જ છે, આગળ આપણે જોઈ ગયા. શોધો સૂત્ર મોલારિટીનું. મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં. બરાબર, જો ગ્રામમાં કીધું ઉપર 1000 લખ્યા છે. આ સૂત્ર અહીંયા એમની જગ્યાએ તમે મૂકી શકો છો. બધી કિંમત તમારી પાસે છે એમ પણ તમે શોધી શકો. બરાબર, અને બાય ચાન્સ તમને કહ્યું દ્રાવ્યનું આણ્વીય દળ શોધો, તો પછી એમની જગ્યાએ તમારે મૂકવું જ પડે, કારણ કે દ્રાવ્યનું આણ્વીય દળ શોધવાનું થાય. ઓકે, તો આ જોઈ લો, નોંધી લો, પછી આપણે બીજો દાખલો જોઈએ. ચલો બીજો એક દાખલો લખ્યો છે. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. બેન્ઝીન એટલે અહીંયા તમારો શુદ્ધ દ્રાવક થયો. બેન્ઝીન શું છે? તમારો દ્રાવક. તેનું જે ઉત્કલન બિંદુ છે એને આપણે TB0 કહીશું. TB0 એની અંદર 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય, 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય એના દ્રાવ્યનું વજન છે, જેને આપણે W2 કહીશું. 90 ગ્રામ બેન્ઝીનમાં એટલે દ્રાવકમાં ઓગાળ્યું, તો આ જે 90 ગ્રામ છે એ તમારું દ્રાવકનું વજન W1 થશે. ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુ વધીને, એટલે કે દ્રાવકનું ઉત્કલન બિંદુ હતું એમાં જે દ્રાવણ બન્યું તો વધીને કેટલું થયું? 354.11 કેલ્વિન થયું. શું થયું? 354.11. તો આ જે વધીને થયું એ તમારું દ્રાવણનું ઉત્કલન બિંદુ છે, જેને આપણે TB કહીશું. શું કહીશું? TB. તો દ્રાવ્યનું મોલર દળ ગણ એટલે M2 આપણે શું કરવાનું છે? શોધવાનું છે. બેન્ઝીન માટે Kb આપેલો છે 2.53 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. ચલો રકમમાંથી બધું તારવીએ અને સૂત્રમાં કિંમત મૂકીએ. સૌથી પહેલા TB0 બેન્ઝીનનું ઉત્કલન બિંદુ એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ TB0 353.23 કેલ્વિન આપેલું છે. બરાબર, પછી 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય એટલે દ્રાવ્યનું વજન W2 1.80 ગ્રામ આપેલું છે. એ જ રીતે 90 ગ્રામ બેન્ઝીનમાં એને ઓગાળેલું છે, તો બેન્ઝીન મતલબ શુદ્ધ દ્રાવક, એનું વજન 90 એટલે W1 બરાબર 90 ગ્રામ. ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુમાં વધારો આટલો થયો, એટલે આ જે વધારાવાળું મળે કોનું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ TB 354.11 કેલ્વિન. તો એ વખતે દ્રાવ્યનું મોલર દળ ગણો. હવે તમારી પાસે TB પણ છે, TB0 પણ છે, તો ઉત્કલન બિંદુના વધારાનું સૂત્ર મૂકીએ કે ડેલ્ટા TB બરાબર TB માઈનસ TB0. તો આ સૂત્ર ઉપયોગ કરી અને આપણે ડાયરેક્ટ ડેલ્ટા TB શોધી શકીએ. શું મળે આપણે? ડેલ્ટા TB. તો ડેલ્ટા TB બરાબર TB માઈનસ TB0. TB નું મૂલ્ય મૂક્યું, TB0 નું મૂલ્ય મૂક્યું, બંને બાદબાકી કરી તો આટલો જવાબ આપણને મળ્યો. તાપમાનના જે એકમ શેમાં આવશે? કેલ્વિનમાં. તો ઉત્કલન બિંદુનો વધારો 0.88 કેલ્વિન થયો. બરાબર, બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીએ તો ઉત્કલન બિંદુમાં વધારો થાય. ફરી એકવાર સમજ મેળવી એની, અને કેટલો વધારો થયો? 0.88 કેલ્વિન. હવે આપણે આણ્વીય દળ શોધવું છે, તો આગળ બીજું એક સૂત્ર આપણી પાસે છે કે ડેલ્ટા TB Kb * m. જ્યાં સ્મોલ m શું છે? મોલાલિટી. તો આપણે મોલાલિટી સૂત્ર મૂકી શકીએ. આ m ની જગ્યાએ મોલાલિટી મૂકી દીધી કે ભાઈ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન W2 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ M2 ગુણ્યા દ્રાવકનું વજન W1. આ બંને ગ્રામમાં છે. આ ગ્રામમાં લખેલું, ઉપર શું લખે? મેં 1000 લખે. જો 1000 ના લખવા તો શેમાં લખવું પડે? કિલોગ્રામ. ચલો મારે આણ્વીય દળ શોધવાનું છે, એટલે શું કરીશ? અહીંથી એક્સચેન્જ ઓફર M2 ને અહીંયા એક્સચેન્જ કરીશ અને ડેલ્ટા T ની જગ્યાએ લઈ જઈશ. એક્સચેન્જ ઓફર. બરાબર, તો સૂત્ર શું થાય? M2 ઉપર આવી ગયું. M2 બરાબર Kb ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા ડેલ્ટા TB નીચે આવશે ગુણ્યા જોડે પણ W1. બધી કિંમતો અંદર મૂકી દઈએ, આપણી પાસે બધી કિંમતો છે અને પછી સાદું આપીએ તો જવાબ કેટલો મળશે? 58 ગ્રામ પ્રતિ મોલ. તો દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું મળ્યું? 58 ગ્રામ પ્રતિ મોલ મળ્યું. ઓકે, તો અહીંયા આપણો દાખલો પૂરો થાય. તો તમારે કશું પણ પૂછી શકે. ડેલ્ટા TB શોધવાનું પૂછે, મોલારિટી શોધવાની પૂછે, એની અંદરની કોઈનું વજન કે આણ્વીય દળ પણ શોધવાનું પૂછે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે ઉત્કલન બિંદુ શુદ્ધ દ્રાવકમાં આપેલું હોય, એમાંથી વધારો આપેલો હોય, મતલબ TB TB0 આપેલા છે, તો ડાયરેક્ટ તમે ડેલ્ટા TB શોધી શકો છો. બરાબર, ઓકે. તો આજના લેક્ચરમાં સંખ્યાત્મક ગુણધર્મ બીજો કયો? ઉત્કલન બિંદુમાં ઊંડાઈ, જે ખૂબ જ અગત્યની થિયરી પણ છે અને આ સૂત્રના દાખલા પણ અગત્યના છે. તો તૈયાર કરીશું. બરાબર, તો આજના વિડીયોમાં આટલું જ. તૈયાર કરતા રહો, આગળ વધતા રહો.